તમારા ગાય તથા ભેંસના દૂધમાં 100% વધારો, તો તે માટે થઈને આજે એક સરસ મજાનું ઘાસ લઈને આવી ગયા છે. તો હવે મિત્રો તમે આ ઘાસ જોવો છો, આ ઘાસનું નામ છે સુપર બુલેટ નેપિયર ઘાસ. અને આ ઘાસને કેવી રીતે વાવવું તેની વાત કરીએ તો ચાલો આજે આપણે લાઈવ દેખાડ્યું કે આ ઘાસને કેવી રીતે વાવવું. મિત્રો આ ઘાસ છે તમે કટિંગ કરીને પખવડાવી શકો અને આખું પખવડાવી શકો. આ જો આમ સેવડી પ્રકારનું ઘાસ થાય છે. તો સૌપ્રથમ આપણે જો આવી રીતે કટિંગ કરી લેવાનું છે. ત્યાં એક આંખ હોય છે વચ્ચેનો ભાગ, એ વચ્ચે રહેવો જોઈએ, એટલો જમીનમાં આવી જવો જોઈએ અને એટલો બહાર રહેવો જોઈએ. એ રીતનું તમારે કટિંગ કરવાનું હોય છે. તો આપણે કુવાડાની મદદથી ચાલો તેને કટિંગ કરી લઈએ. તો જોવો છો મિત્રો, આ થઈ ગઈ છે તૈયાર. આને હવે તમે જમીનમાં આવી રીતે વાવી દેવાનું. અને આ ઘાસ છે તે પછી 15 થી 10 દિવસે મોટું. આ મિત્રો આની ઊંચાઈ હોય છે તો ખૂબ વધારે થાય છે. 10 દિવસમાં 5 થી 8 ફૂટ જેટલીની ઊંચાઈ થઈ જાય છે. એટલે કે સૌથી વધારે ઉત્પાદન આપતું ઘાસ એટલે કે આ સુપર નેપિયર બુલેટ ઘાસ. આ ઘાસને તમારે ખેતરે અને તમારી વાડી એક વખત જરૂરથી વાવજો, તમને 100% ફાયદો થાય છે બીજા ઘાસ કરતાં. આવી રીતના તમારે કટિંગ કરીને એને તમારે વાવી દેવાનું છે. આગળ આપણે એક બીજો ભાગ બનાવીશું અને જેમ આપણે દેખાડશું કે કેવી રીતે વાવવાનું. આપણે જે ટ્રેક્ટરની ડાયતી આંખીએ એવી રીતે આમ સાહ કરી અને એમાં વાવી દઈએ તો પણ ચાલે, અને ક્યારા કરીને વાવી તો પણ ચાલે. તો ચાલો આપણે આગળ બતાવીએ કે આપણે ઘાસ તે વાવેલું છે તે કેવી રીતે વાવેલું છે. તો જોવો છો ખેડૂત મિત્રો, આવી રીતે આપણે ઘાસ વાવેલું છે. આપણે ક્યારા કરીને અને ત્યાર પછી તેનું ઘાસ વાવેલું છે. આવી રીતે જે આપણે ઘાસ વાવી તે આવી રીતે આમાં ખડ ફૂટે છે, ત્યાં ઘાસ વાઢવી ત્યારે આમાં પાછો બીજો વાઢ આવે છે. આપણે એને વાઢી લેવાનો છે અને આમાં પાછો બીજો વાઢ આવશે. આપણે જ્યાં જગ્યા જે પડી છે આમાં પણ આપણે ઘાસ વાવવાનું છે. તો આપણે આગળ એક અલગથી જ વિડીયો બનાવશું જેમાં ઘાસનું વાવેતર કેવી રીતે કરવું તેનો સંપૂર્ણ વિડીયો બનાવશું. અને આપણે જોઉં છું આમાં દેશી ખાતર નાખી દીધેલું છે. મિત્રો આપણે આમાં દેશી ખાતરનો ઉપયોગ કર્યો છે, બાકી કોઈ ખાતરનો ઉપયોગ કરતા નથી. આપણે ઓલરેડી આમાં દેશી ખાતર ભરી દીધેલું છે. તો આગળ આપણે આમાં વિડીયો બનાવીશું કે ઘાસનું વાવેતર કેવી રીતે કરવું. તો મળીએ એક નવા વિડીયો સાથે.